તો આવનારા 3 થી 4 દિવસ પછી ધીરે ધીરે ચોમાસું જે છે તે ભારત તરફ હવે આગળ વધશે તેવું એક પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે અને બંગાળની ખાડી પછી ત્યારબાદ કેરળમાં આવ્યા પછી આગળ વધે છે। બિગ વોલ પર આપણે આઈએમડી દ્વારા જે ઓફિશિયલ ઇમેજ આપવામાં આવી છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છે, સરળ રીતે સમજાવવા જઈ રહ્યા છે। આ ભારતનો નકશો છે અને જે આપને વેવ્સ દેખાઈ રહ્યા છે, આપ તારીખ પણ ત્યાં જોઈ શકો છો। અંદમાન નિકોબાર જ્યાંથી એ શરૂઆત થતું હોય છે ચોમાસાની અને ધીરે ધીરે ચોમાસું આ તરફ આગળ વધતું હોય છે અને ત્યારબાદ અરબ સાગર પછી બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી અને બંગાળની ખાડીમાંથી તે આ તરફ આગળ આવે છે અને સીધું સૌથી પહેલાં ટકરાય છે તો તે કેરળમાં અહીંયા જ્યારે એ શરૂઆત થઈ રહી છે ત્યારે 1 જૂન આ એક શક્યતાઓ બતાવવામાં આવી છે કે 1 જૂને કેરળમાં આવી જશે એટલે કે 3 થી 4 દિવસ પછી શરૂઆત થતી દેખાઈ રહી છે। 17 મેથી લઈને આ 1 જૂન સુધીનો ગાળો છે ભારતમાં સ્પર્શ કરે, ભારતમાં ટચ કરે। ત્યારબાદ જે છે તે જોઈ શકો છો આપણે રેડ લાઇન્સ અમે આપણે બતાવી રહ્યા છે। આ રીતે એ ચોમાસું છે તે ધીરે ધીરે આગળ વધે છે। 5મી જૂન, ત્યારબાદ 10મી જૂન, મહારાષ્ટ્ર 15 જૂન, મહારાષ્ટ્ર અને ત્યારબાદ 20મી જૂન 15થી લઈને 25ની આસપાસ ચોમાસું આખા ગુજરાતને કવર કરતું દેખાય છે। એટલે આપણે સમજીએ તો દક્ષિણ ગુજરાતમાં આપણે શરૂઆત થતી હોય છે દક્ષિણ ગુજરાતથી અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન આ દિવસે ગુજરાતમાં ચોમાસું બેસી જશે અને ત્યારબાદ મધ્ય અને સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ કેટલોક ભાગ 20 થી 25 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં આવી જશે। હાલ રાજ્યમાં પડી રહી છે ભીષણ ગરમી। જો કે સારા સમાચાર એ છે કે દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ। આગામી થોડા જ દિવસોમાં ચોમાસાની કેરળમાં પધરામણી થશે, જે બાદ ચોમાસું આગળ વધશે। ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। જો કે ચોમાસાનું આગમન થાય તે પહેલાં જ રાજ્યમાં મે મહિનાના અંત સુધી વરસાદ જોવા મળી શકે છે।